પીએમ કિસાનના પૈસા અચાનક આવતા બંધ થઈ ગયા? ચાલો સમજીએ કે આની પાછળ શું કારણ હોઈ શકે અને તેનો ઉકેલ શું છે. ઘણા ખેડૂતોને આ સમસ્યા નડી રહી છે. ચાલો જાણીએ કે આવું સામાન્ય રીતે કેમ થાય છે. આ રકમ ખૂબ જ મહત્વની છે, તો પછી પૈસા આવતા કેમ અટકી જાય છે? મોટા ભાગે આની પાછળ આવા અમુક ડિજિટલ કારણો જ હોય છે. ચાલો એક પછી એક સમજીએ. સરકારે હવે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે. જો આ બાકી હશે તો પૈસા સીધા જ બ્લોક થઈ જશે. નામમાં એક નાનકડો ફેરફાર પણ મોટી સમસ્યા બની શકે છે. બધા ડોક્યુમેન્ટ્સમાં નામ એકદમ સરખું હોવું જોઈએ. અને હા, એક મોટો ફેરફાર આવ્યો છે પૈસા મોકલવાની રીતમાં. હવે બધું આધાર બેઝ થઈ ગયું છે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આના માટે બેંક ખાતું ખાસ એક્ટિવેટ કરાવવું પડે છે. ભલે આધાર લિંક હોય, પણ જો ડીબીટી ચાલુ ના હોય તો પણ પેમેન્ટ ફેલ થશે. આ કામ બેંકમાંથી જ થાય છે. તો સાચું કારણ ક્યાંથી ખબર પડશે? ચાલો ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ જોઈએ. બસ આટલા સ્ટેપ્સ ફોલો કરવાથી બધી જ વિગતો સામે આવી જશે. કયો હપ્તો મળ્યો, કયો અટક્યો, બધું જ. જેમની પાસે સ્માર્ટફોન છે એમના માટે તો આ પીએમ કિસાન ગોઆઈ એપ પણ ખૂબ કામની છે. તો મોટો સવાલ એ છે કે શું આ ભૂલો સુધારી શકાય? અને જવાબ છે હા, બિલકુલ. જુઓ, ઓગસ્ટ 2024ના ફક્ત 12 દિવસમાં જ 26,000થી વધુ ફરિયાદોનો નિકાલ થયો છે. આમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. આપણા ગુજરાતમાં પણ 2,000થી વધુ કેસ સોલ્વ થયા છે. આ રાજસ્થાનનું એક ઉદાહરણ છે. આનાથી સાબિત થાય છે કે જૂના અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. તો આ રહી 4 સૌથી જરૂરી વાતો. આટલું કરી લેશો એટલે હપ્તા ફરીથી શરૂ થઈ શકે છે. તો આજે જ આ લિસ્ટમાંથી પહેલું કયું કામ પૂરું કરશો? કારણ કે પહેલું પગલું જ સૌથી મહત્વનું છે.